મલમલનો ઓછાળ થઈ જાય મહારાજ માટે, કોઈ શાલ બની જાય. તો એવી રીતે બધા જ દેવીય પદાર્થોથી ભગવાનની માનસી પૂજા કરવી. તો ત્યાં ભગવાનને ભૂખે નથી લાગતી, પણ ભક્તોના ભાવ જોઈને ભગવાન જમે છે. અને ત્યાં અક્ષરધામમાં તો કોઈને ઝાડા પેશાબ કરવાના અંગો જ નથી, અને એ કરવું નથી પડતું. જે કાંઈ જમે એ બધું શું થઈ જાય? એનું પરિણામ આનંદ. પૃથ્વી ઉપર શું અન્નમય ભોગો અને મળમય પરિણામ. આપણે ગમે એટલા સારા પદાર્થો જમીએ, પણ છેવટે મળ કહેતા વિષ્ટામાં અને પેશાબમાં પરિણમે. પ્રવાહીનો પેશાબ થાય અને ઘન પદાર્થ કે સેમી સોલિડ લિક્વિડ હોય એ બધા એનો મળમાં રૂપાંતર થઈ જાય. જ્યારે ધામમાં જે કાંઈ ભોગ ભોગવે એનું પરિણામ શું? આનંદ, કેવળ આનંદમાં પરિણમી જાય. તો એવી રીતે અક્ષરધામની અંદર ભગવાનની આ માનસી પૂજા કરવી. અને ત્રીજી પ્રતિલોમ ભાવે માનસી પૂજા, એ બહુ અઘરી છે. પ્રતિલોમ ભાવે ઘણાને એમ થાય કે ધ્યાન કરવું છે, માનસી પૂજા કરવી છે, પણ એ થાય ક્યારે? જ્યારે દેહ ભાવની સંપૂર્ણ વિસ્મૃતિ થાય, તમારું સ્વરૂપ જ ન રહે. આ તમે બેઠા છો તો આત્માની અંદર જ મહારાજ આવી જાય, અને આપણે છીએ જ નહીં. આપણું જે હૃદય કમળ છે એની અંદર રહેલો આત્મા ત્યાં ભગવાનને બિરાજમાન કરીને ભગવાનની માનસી પૂજા કરવી. પ્રતિલોમમાં શું કરવાનું? આપણું સ્વરૂપ પણ રાખવાનું નહીં. જો અમુક મૂવી એવા આવતા હોય, સિરિયલો આવતી હોય કે જેમાં ઓટોમેટિક બધું થતું હોય, જોયું છે તમે? પદાર્થ ઉપડીને સીધો પહોંચી જાય. એવી રીતે બધું ઓટોમેટિક માનસી પૂજામાં થવા દેવાનું. અથવા તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા સંતો એ મુક્તો થઈ ગયા છે. હવે ધામમાં તો બધા મુક્ત બની ગયા છે, અને એ મુક્તો મહારાજની સેવામાં હાજર છે. માનસી પૂજામાં બધું ભગવાન જમે, નાય, પોઢે બધું કરે, પણ આપણે એમાં નહીં. આપણું સ્વરૂપ નામે નથી, કેવળ દ્રષ્ટિ છે, બીજું કાંઈ નથી. વૃત્તિ, એ વૃત્તિ દ્વારા માનસી પૂજા થાય. એટલે આપણે બધું જોઈએ છીએ વૃત્તિથી, બસ સંકલ્પ કરીએ, બીજું કાંઈ નથી, આપણું સ્વરૂપ જ નથી. એવી રીતે ઓટોમેટિક જેમ થતું હોય એમ બધું વૃત્તિથી આપણે કરવાનું. જો વૃત્તિને કાંઈ બાદ ન નડે, અહીં બેઠા છીએ પણ અમેરિકા દેખાય છે કે નહીં આપણને? એ છે નથી, આંખથી જોઈએ છીએ, હાથથી કાંઈ પદાર્થો ઉપાડીએ છીએ, બધું વૃત્તિથી થાય છે. પાસ્ટમાં આપણા ભૂતકાળમાં જતા રહે, નાના હોય ને કાંઈક ખાધું પીધું હોય, ક્યાંક ગયા હોય તો બધું બેઠા બેઠા યાદ કરી લઈએ છીએ. 50 વર્ષ પાછા જતા 1 સેકન્ડ નથી લાગતી, વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ. 80 વર્ષના ડોહા હોય તો 8 વર્ષના હોય, એક મીંડું કાઢીને એ વખતની રમત ગમતનું ચિંતન કરી લે. તો એ વૃત્તિને 72 વર્ષનો કાળ કાપતા કાંઈ સમય લાગતો નથી. જો એમ અહીંયા બેઠા હોય ને 15,000 માઇલ તમારે અમેરિકાનું જોવું હોય તો કાંઈ વાર લાગે નહીં. એમ તમે ગમે ત્યાં હોય પણ વૃત્તિ દ્વારા તમે અક્ષરધામમાં પણ માનસી કરી શકો અને અહીંયા પણ કરી શકો. પણ એમાં આપણે છીએ જ નહીં, કેવળ વૃત્તિ. એટલે એ માનસી પૂજા જ્યારે કરીએ ત્યારે પછી ભગવાનને ભેટવાનું, ભગવાને મને પ્રસાદ આપ્યો, આ બધું શક્ય બને નહીં. એટલે પછી મહારાજ અને મુક્તો, આપણે નહીં. મહારાજ જમે અને મુક્તોને પ્રસાદી આપે, પછી આરતી પણ સંતો ઉતારે, અથવા તો ભગવાનની આરતી ઉતરતી હોય દેખાય, પણ આપણું સ્વરૂપ દેખાય નહીં. જો અને જો આપણું સ્વરૂપ દેખાય તો પ્રતિલોમની માનસી શક્ય બને નહીં. તો એવી રીતે પ્રતિલોમ માનસી પૂજા પણ કરી શકાય. અને એ માનસી પૂજા અતિ ઉત્તમ છે, એમાં કોઈ સંકલ્પ વિકલ્પ થાય નહીં. અક્ષર રૂપ થઈને કરીએ તો પણ એમાંય આ લોક અને દેહ કાંઈ છે નહીં, એટલે કીડી મકોડી ચડે,
કંઈ અવાજ થાય તો એ પણ એને માનસી પૂજામાં સંભળાય નહીં. જો તો એવી રીતે આ 3 પ્રકારની રીતિ માનસી પૂજાની છે. એમાંથી આપણાથી જે ભાવે, પછી એવો આગ્રહ નહીં રાખવો પ્રતિલોમની જ કરવી કે અનુલોમની જ કરવી. જે આપણને ભાવે એમાં ટૂંકમાં વિશેષ ભાવ આપણને ભગવાનમાં થાય એ પ્રકારની રીતિ આપણા માટે ઉત્તમ છે. તો એ રીતિથી ભગવાનની માનસી પૂજા 5 વખત કરવી. 23મા વચનામૃતમાં પણ માનસી પૂજાની વાત વિસ્તારપૂર્વક કરે છે. શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વે હરિજન પ્રત્યે બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય ને નિત્ય ભગવાનની માનસી પૂજા કરે, તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો ને ચોમાસું એ 3 ઋતુને વિશે નોખી માનસી પૂજા કરવી. એવી રીતે 3 ઋતુમાં ભિન્ન પૂજા કરે તો તે ભક્તના ભગવાન વિશે હેતની વૃદ્ધિ થાય છે ને તેના જીવને બહુ સમાસ થાય છે. માટે જેણે આ વાત સાંભળી છે તે રાખજો ને નિત્ય આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજો. ને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવી તો જે ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવા અને ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવા. કહેતા ગઢડા અંત્યના 23મા વચનામૃતમાં ભગવાન કહે છે કે આવી વાર્તા અમે કોઈ દિવસ કરી નથી. આ વાર્તા સાંભળી ધારી વિચારી અને એ પ્રમાણે જે વર્તે એને ભગવાનના વિશે અતિશય હેતની વૃદ્ધિ થાય અને એના જીવને સમાસ થાય છે. કહેતા માનસી પૂજા એ ભગવાનમાં હેત વધારવાનું એક અણમોલ સાધન છે. જો અને સાધન પણ મફતમાં, કોઈ ટેન્શન નહીં, કોઈ જાળવણી નહીં, કોઈ વસ્તુનું બર્ડન ભેગું ઉપાડીને ફરવાનું નહીં. લ્યો કેવું અદ્વિતીય, અલૌકિક અને સાવ મફતનું આ સાધન. છતાંય ભગવાન કે આના દ્વારા અમારામાં હેતની વૃદ્ધિ થાય. અને એ સર્વસામાન્ય વાત છે કે જેનો બહુ પ્રસંગ તમને પડે એમાં પછી હેત થયા વગર રહે નહીં. તો દિવસમાં 5 વખત આપણે ભગવાનની સાથે 5, 10, 15 મિનિટ માનસી કરીએ તો મિનિમમ 5 વખત તો ભગવાનનો પ્રસંગ પડે. એટલે ન હેત હોય ને તોય ભગવાનની આવી રીતે માનસી પૂજા કરીએ એટલે હેત પ્રગટ્યા વગર રહે નહીં. અને મહારાજ કે એના જીવને બહુ સમાસ થાય. કહેતા જીવ સત્સંગમાં ખૂબ આગળ વધે. એટલે ભગવાન કહે છે જે ભગવાનના ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. જો 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું કે અઠવાડિયામાં ખાલી રવિવારે એમ નહીં, હર રોજ માનસી પૂજા કરવાની. જો અને દિવસમાં 5 વખત 5 સમયે માનસી પૂજા કરવી જોઈએ. ઘણાને એમ થાય કે આ 5 વખતનું લફરું ખોટું છે.
એક વખતનું હોય તો વાંધો નહીં, દિવસમાં 5 વખત ક્યાં નવરા બેઠા હોઈએ. એટલે ભગવાન 24 કલાક આપણી સંભાળ રાખે છે, તો આપણે ભગવાનને દિવસમાં 5 વખત સંભાળી પણ ન શકીએ. ગરજ હોય, કંઈ કામ ન થતું હોય તો દિવસમાં 10 ફોન કરીએ છીએ, અને જેટલી વાર ફોન કરે એટલી વાર બિલ ચડે કે નહીં. પૈસા આપીને કામ કરાવવાનું હોય તોય ભાઈ બાપા કરીને ફોન કરીને કામ કરાવવું પડે. જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી રોજ યાદ કર્યા કરીએ છીએ, અને પૈસા આપીને બાપા કહેવાનું જો તમે. અને આમાં તો કોઈ ફોનનો ચાર્જ ચડતો નથી, કોઈની આગળ કાકલુદીએ કરવાની નથી. જ્યારે સમય મળ્યો ત્યારે પલાઠી વાળીને બેસી જાઓ અને યાદ કરી લ્યો. અરે એમ ન મળે તો હું તો કહું છું, ભલે કદાચ કોઈક અપડાઉન કરતા હોય ને સાયકલ લઈને જતા હોય, સાયકલ ઉપર માનસી પૂજા કરી લે, ચલાવતા ચલાવતા લ્યો. પર્વતભાઈ હતા જ ને, પર્વતભાઈ ખેતરમાં કામ કરતા હતા. જો કામ કરતા કરતા બપોરની માનસી પૂજાનો સમય થયો, હળ ચલાવતા હતા હળ. એટલે એમને યાદ આવ્યું કે હવે તો માનસીનો સમય થઈ ગયો છે. એટલે આંખો બંધ કરી અને હળની પાછળ પકડી અને ચલાવતા જાય, હળ પણ હાંકતા જાય ને માનસી પૂજા કરતા જાય. અને માનસી પૂજામાં ભાવથી હાથમાં, એક હાથમાં દહીંનો કટોરો અને બીજા હાથમાં બાજરાનો રોટલો લઈને જમાડતા હતા. એમાં એમનો સાથી આવ્યો ભાત લઈને. એને એમ થયું કે આ તો ઊંઘતા લાગે છે, લાગી જશે. એટલે પર્વતભાઈનો હાથ પકડીને હલબલાવ્યા. અરે માલિક, તમે હળ હલાવતા, અરે ઊંઘતા હોય કોઈ દી હાલતા હાલતા, હળ પકડીને ચાલવું હોય ઊંઘ શક્ય છે? પણ માણસને આવું મનાઈ જાય. એમ કર્યું ને ત્યારે પર્વતભાઈના હાથમાંથી દહીં ને રોટલો જમીન ઉપર પડ્યા. પેલો સાથી તો આશ્ચર્ય પામી ગયો કે આ શું? પર્વતભાઈ કહે છે, અરે ગાંડા, તે મારી માનસી પૂજાનો ભંગ કરાવ્યો. અરે માલિક, તમે આ શું કરતા હતા? ત્યારે કહે છે, હું ભગવાનની માનસી પૂજા કરતો હતો, અને માનસીમાં દહીં અને બાજરાનો રોટલો ભગવાનને જમાડતો હતો. જો ક્રિયા કરતા કરતા માનસી જોઈ. અને છતાં પણ કેવી પ્રગટની માનસી પૂજા હોય ને, એવી માનસી પૂજામાં પ્રત્યક્ષ દહીં અને પ્રત્યક્ષ રોટલો લે. કેવો બળવાન એનો સંકલ્પ હશે, કેવો અલૌકિક એનો ભાવ હશે, કેવી એની સ્થિતિ હશે કે હળ હાંકતા હાંકતા માનસી પૂજા કરે. ક્રિયા કરતા કરતા વિચાર કરો ને, હળ હાંકવું એ કંઈ સહેલી વાત છે? હળનું પકડી રાખવું પડે, થૂંગવો. જરાક આગું પાછું થાય તો બળદના પગમાં કોસ ઘૂસી જાય. જો બળદ નંદવાઈ જાય, લંગડો થઈ જાય. અને તોય આ તો માનસી પૂજા કરતા. અને એવી રીતે માનસી પૂજા કરે તોય ભગવાન આમ પ્રત્યક્ષ પદાર્થો જમતા હોય એમ જમે લે. એટલે માનસી પૂજામાં ભાવ અતિ મુખ્ય છે. એટલે કોઈ એમ કે ટાઈમ નથી. ટાઈમ જેને કાઢવો છે એને બધી વસ્તુ માટે નીકળે છે. એટલે એ બાનું ચલાવી લેવાય નહીં. તમને જ્યારે અનુકૂળતા, ક્રિયા કરતા કરતા ક્યાં ના પાડે છે લ્યો, ન ટાઈમ મળતો હોય તો. સ્વામી તો કહેતા, હરિભક્તો આવે ને કે સ્વામી ઓફિસમાં હોય એટલે સ્વામી કે હાથમાં પેન રાખવાની, કાગળિયા ઉપર પકડી રાખવાની, 5 મિનિટમાં ટેબલ ઉપર બેસીને માનસી કરી રાખવાની. સાહેબને એમ થાય કે લખે છે, ફાઇલમાં મોઢું રાખવાનું, હાથમાં પેન રાખવાની. એ કાંઈ જોવા થોડો આવવાનો શું લખે છે કે નહીં, શું કરે છે. અને આવીને કે શું કરો? કે વિચાર કરતો હતો.
એની તો કાંઈ દવા નથી ને કે મીટર થોડું માપવાનું આવે છે. અને વાત એ સાચી જ છે ને. વિચાર જ કરતા હતા મહારાજને જમાડવાનો, ખોટું કાંઈ નથી. તો એવી રીતે પ્રાઇવેટમાં નોકરી કરતા હોય તોય જેને માનસી કરવી છે એને તો સમય મળી જ જાય. લ્યો, કોલેજમાં સ્કૂલમાં ભણતા હોય, સમય થાય, રિસેસ પડતી જ હોય 10-10 મિનિટની, કલાક, 1.5 કલાકે, 2 કલાકે. એમાં જે સમય અનુકૂળ હોય રિસેસમાં રખડવા ન જાય, બેન્ચ ઉપર બેસી જાય, પલાઠી વાળીને માનસી કરી લે. અને પોતાનો બિઝનેસ હોય એને તો ક્યાં સવાલ જ છે. અંદર જઈને પલાઠી વાળીને બેહીને માનસી પૂજા કરી લે. એટલે મહારાજ કહે છે નિત્ય પ્રત્યે અને દિવસમાં 5 વખત ભગવાનની માનસી પૂજા કરવી. ભગવાનની આજ્ઞા છે. મુસ્લિમોને તમે જુઓ, હજરત મોહમ્મદ પૈગંબરે 5 આજ્ઞાઓ કરી હતી. એટલે ઓલા બધા કે આ 5 આજ્ઞાઓ તો પાડવી અઘરી પડે. ત્યારે મોહમ્મદ સાહેબ કહે છે તો પછી તમારે આ આજ્ઞા તો કમ્પલસરી પાડવી પડશે. એક તો ખેરાત ન લેવી, એટલે કોઈનું વ્યાજ ન લેવું. તો મુસ્લિમો એવા પાકા, જો આ બળદના વેપારી હોય ને સંધિ, એ બધા મુસ્લિમ હોય, શું કરે ખબર છે? વ્યાજનું વ્યાજ ગણી લે, ચક્રવૃદ્ધિ. એ કે બળદ ઓણ ખરીદી લ્યો, પૈસા પોર પરાયને ચરાર. એટલે આવતા વર્ષે, એના પછીના વર્ષે, ત્રીજા વર્ષે, 3 વર્ષે પૈસા આપવાના. 2000નો બળદ હોય પણ 5000 કિંમત ઠરાવે. આ વર્ષે કાંઈ નહીં આપવાનું, બીજા વર્ષે 2000, ત્રીજા વર્ષે 2000 અને ચોથા વર્ષે 1000 લ્યો. મોહમ્મદ સાહેબે આજ્ઞા કરી વ્યાજ નહીં લેવાની, તો વ્યાજ ન લે, પણ સોદો જ એવી રીતે કરે કે વ્યાજ કરતાંય વધારે મળી જાય. 3 વર્ષે 2.5 ગણા કરી લે પૈસા. બેંકમાં મૂક્યા હોય તો હવે તો 8 વર્ષે ડબલ થતા હોય કે ન થતા હોય, ભગવાન જાણે, રેટ ઘટી ગયા. પણ એ 3 વર્ષે 2.5 ગણા પૈસા પેદા કરી લેજો. તો એક ખેરાત ન લેવી, અને બીજો 5 વખત દિવસમાં ખુદાની બંદગી કરવી, કે આ તો કમ્પલસરી તમારે કરવું પડશે. ત્યારે આજે જોવો, જે ચુસ્ત મુસ્લિમો છે એ જોયા તમે? ટ્રેન ચાલુ હોય ને, તો ટ્રેનમાં લુંગી ફાથરીને નમાજ પડવા માંડે, ચાલુ ટ્રેને લ્યો. અને શુક્રવાર તો કોઈના બાપનું ન માને. ગમે ત્યાં સર્વિસ કરતા હોય ત્યાંથી મસ્જિદમાં નમાજ પડવા જાય લ્યો, બપોરના સમયે. 1:25નો લગભગ ટાઈમ એનો. એ ટાઈમ થાય એટલે મુલ્લાજી બાંગ પોકારે ને બધાએ નમાજ પડવા માંડે છે. એ તો ટાઈમ ટુ ટાઈમ કરે છે. જુઓ તમે, આપણે તો ટાઈમની એ પાબંદી નથી. ભગવાન કે સમયની અનુકૂળતા પ્રમાણે, ન હોય તો 2 ભેગી કરવાની છૂટી લ્યો. તો મુસ્લિમો જો 5 વખત નમાજ પડતા હોય, ગમે એવા હુલ્લડ ચાલતા હોય, તોફાન ચાલતા હોય, તમે જુઓ, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય કે નોકરી કરતા હોય, સરકારે એને શુક્રવારે નમાજ પડવાની છૂટી આપી લે. ક્યારે આપીએ છે? એના નિયમમાં એટલા દ્રઢપણે એ વર્તતા હશે ત્યારે ને. મુસ્લિમ રાજ્યમાં તો એ લોકો છુટ્ટી જ રવિવારે, શુક્રવારે રાખે, રવિવાર નથી રાખતા. જો જેટલી મુસ્લિમ કન્ટ્રી છે બધા જ દેશોમાં શુક્રવારની રજા. જ્યારે આપણે હિન્દુ, આ બધા હિન્દુસ્તાનવાળા મૂર્ખા, તે આપણે રવિવારની રજા રાખીએ. જો દુબઈ ને મસ્કત ને સાઉદી અરેબિયા ને બધે જાઓ, અરબસ્તાન ને, બધાને શુક્રવારની રજા હોય. ક્રિશ્ચિયનીઓ જુઓ તમે, એ બધાને ઈસુ ખ્રિસ્તે એમ કીધું રવિવારે રાખે, રવિવાર નથી રાખતા. જો જેટલી મુસ્લિમ કન્ટ્રી છે બધા જ દેશોમાં શુક્રવારની રજા. જ્યારે આપણે હિન્દુ, આ બધા હિન્દુસ્તાનવાળા મૂર્ખા, તે આપણે રવિવારની રજા રાખીએ. જો દુબઈ ને મસ્કત ને સાઉદી અરેબિયા ને બધે જાઓ, અરબસ્તાન ને, બધાને શુક્રવારની રજા હોય.
ક્રિશ્ચિયનીઓ જુઓ તમે, એ બધાને ઈસુ ખ્રિસ્તે એમ કીધું રવિવારે તમારે પ્રાર્થના કરવા આવવાનું, તો રવિવારે એ લોકોએ રજા રાખી. જ્યારે આપણે એકાદશી અને પૂનમ એ આપણા પવિત્ર દિવસો છે, પણ એકાદશીને બદલે આપણે અંગ્રેજોનો રવિવાર હતો એ રજા તરીકે રાખી લીધો. એટલે આપણે તો મૂર્ખા છીએ, બીજા લોકોનું વિચાર્યા વગર એમને એમ અનુકરણ કરે. જ્યારે એ લોકો ધર્મ પ્રત્યે એટલા સજાગ છે અને ચુસ્ત છે, તો રવિવારને બદલે શુક્રવારે પણ એને નમાજ પડવાની રજા મળે છે. અને હિન્દુઓને મંદિરે જવાની કોઈ રજા આપતા નથી. શું કામ? મંદિરે જવાની રજા લીધી હોય ને તો બગીચામાં બેઠા હોય, કાં રેસ્ટોરન્ટમાં જઈને થમ્સઅપ ને ગોલ્ડ સ્પોટ ને લીમકા પીતા હોય ને, કાં પછી આમલેટ ખાતા હોય લારી ઉપર ઊભા રહીને, નાસ્તા પાણી ભેળપૂરી પકોડી ખાતા હોય ને, કાં પછી હરખું આવે તો ભગવાનના મંદિરને બદલે કળિયુગનું મંદિર ટોકીજમાં જઈને બેઠા હોય જો, પણ મંદિરે ન જાય. એટલે હિન્દુઓને તમે જુઓ રજા નથી મળતી, મુસ્લિમોને મળે છે, કારણ કે એ એના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. એમ તમે પણ જો 5 વખત દ્રઢપણે માનસી પૂજા કરવા માંડો ને, તમારો શેઠ ગમે એવો હોય તો એને એમ થાય કે આ ભગત છે એને કરવા દે. બધાએ નોકર ચાકરને કહી દે કે ભાઈ એને માનસી પૂજા કરતો હોય ત્યારે ડિસ્ટર્બ કરવો નહીં. એટલે આપણે પણ જો આપણા નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ તો સરકાર આપણને પણ, આપણી સરકાર છતાંય જો નથી આપતી રજા, કારણ આપણે ધર્મ પ્રત્યે, નિયમ પ્રત્યે, ફરજ પ્રત્યે વફાદાર કે સભાન નથી. એટલે જો મુસ્લિમો આટલા આપણે એને યવન કહેતા હોય, પાપી કહેતા હોય, તો પણ ખુદાની બંદગી કરવાનું 5 વખતમાં એ ચૂકતા નથી એકેવાર. અને આપણે ભગવાનને સંતો ટોકી ટોકીને થાકી ગયા તોય માનસી પૂજા કરતા નથી, અને કરીએ છીએ તો 1 કરે, કોઈ 2 કરે, 3 કરે, 4 કરે, પણ પૂરી 5 તો કોક જ કરે. લે ઘણા કે હું સવારની રોજ કરું છું, તો પછી એ પોઢાડતા જ નથી. ભગવાનને રોજ સવારે જગાડે કેવી રીતે? એ સવાલ ન થાય. ડેઈલી સવારની જ માનસી પૂજા કરે તો સવારે તો જમાડીને સભામાં બેહાર્યા, તો બીજે દાડે જગાડે કેવી રીતે? હુતા જ ન હોય તો ભગવાન. આપણે ટાણે ટાણે પેટ પૂજા કરવાનું કોઈ ચૂકતા નથી. લ્યા ઓફિસમાં બેઠા હોય ને જમવાનો મેળ ન ખાય તો નાસ્તો મગાવીને ખાઈ લે. લારી ઉપર ઊભા ઊભા 5 મિનિટ કટુક બટુક કરી આવે, જઈને બાજુમાં હોય ને લારી ગલ્લા. રેસ્ટોરન્ટમાં જઈ આવે, ઘરે જમવાનો મેળ ન ખાય તો કાં ટિફિન ભેગું લઈ જાય. જો તો આપણી પેટ પૂજાની બધી વ્યવસ્થા આપણે કરીએ છીએ ને ભગવાનની પૂજાની કાંઈ નહીં. અને એમાં તો મનથી જ કરવાનું છે, કાંઈ સંકલ્પથી જ પૂજા કરવાની. એટલે 1 વખત 2 વખત નહીં, પણ ખરેખર 5 વખતની માનસી પૂજા કરવી જ જોઈએ. ભલે અનુકૂળતા ન હોય તો 2 ભેગી કરી લ્યો. સવારની તો બધાને કરવાની જ હોય, પછી વહેલા જતા હોય તો પૂજા કરીને તરત બીજી માનસી કરી લે જમાડવાની, અનુકૂળતા ન આવતી હોય તો. આમ ખરેખર તો 9 થી 12 કે 1ની વચ્ચે બપોરની માનસી પૂજા કરવાની હોય, પણ કોઈ વહેલા જમીન જતા હોય તો વહેલા કરી લે, પછી જમી અને નોકરીએ જાય. 4 વાગ્યાનો મેળ ન ખાતો હોય તો 4 વાગ્યાની સાંજની 2 સાંજે ભેગી કરી લે, અને સૂતા પહેલાં રાત્રિની માનસી પૂજા. તો ભગવાનના જે ઉત્તમ ભક્ત હોય તો 5 માનસી પૂજા કરે, મધ્યમ હોય 3 અને કનિષ્ઠ હોય 1 માનસી પૂજા કરે છે. પણ ખરેખર રીતિ તો એમાં 1, 2, 3ની નહીં, 5 માનસીની જ રીતિ છે. અને એ 5 કરે ત્યારે જ માનસી પૂજા વ્યવસ્થિત કરી કહેવાય. જો
તો એવી રીતે ભગવાન કહે છે ત્રણેય ઋતુમાં અને પાંચેય સમયે ભિન્ન ભિન્ન માનસી પૂજા ઋતુ પ્રમાણે કરવી જોઈએ. વિધિપૂર્વક કરવાથી એનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. ઉપલેટા ગામની અંદર ભગવાનના પરમ ભક્ત હતા લાલા ભક્ત, બહુ એકાંતિક ભક્ત. એ ગામની અંદર એક જાદવજી મહારાજ કરીને બ્રાહ્મણ રહે. હવે એ શિવજીના ભક્ત, એને કલ્યાણની ઈચ્છા એટલે શિવની ભક્તિ કરે. પછી શ્રાવણ મહિનો આવે ત્યારે તો શિવજીનો મહિનો કહેવાય ને. બાજુમાં થોડોક દૂર બરડાનો ડુંગર હતો. એ ડુંગર ઉપર એક શિવલિંગ, ત્યાં રોજે આ પૂજા કરવા જાય. સવારે વહેલા જાય તો રાતે પાછા આવે. અને ભાવિક ભક્તો તરફથી બીલીપત્ર દૂધની ધારાવાળી આ સતત કરે અને શિવ રુદ્રીનો પાઠ કરે અને ખૂબ રૂપિયા કમાય અને શિવજીનો અભિષેક કરે. એટલે એની આ સેવાથી શિવજી પ્રસન્ન થયા અને એને સ્વપ્નમાં દર્શન આપ્યા. દર્શન આપીને એમ કહ્યું કે હે જાદવજી, તારે કલ્યાણ જોઈતું હોય તો આ ગામમાં લાલા ભગત છે. એ લાલા ભગત પાસે જઈ અને તું સ્વામિનારાયણની કંઠી બાંધીને સત્સંગી થઈ જાય. પણ હવે જાદવજી તો ચુસ્ત સૈવી ને, સવારે એને સ્વપ્નું યાદ હતું પણ એ ના ગયો. એ કે આ તો મને ભ્રમ હશે. એટલે વળી પાછો શિવજીની પૂજા કરવા ગયો. વળી બીજે દિવસે રાતે પાછા શિવજીએ દર્શન દીધા અને કડક થઈને કીધું કે મેં તને કાલે કહ્યું તું તોય તું કેમ લાલા ભગત પાસે કંઠી બાંધીને સત્સંગી નથી થતો? આજ હું તને ફરીવાર વોર્નિંગ આપું છું કે તું તારે કલ્યાણ જોતું હોય તો લાલા ભગત પાસે જઈને સ્વામિનારાયણનો સત્સંગી થઈ જાય. પ્રગટ ભગવાન તારું કલ્યાણ કરશે. તોય આ તો સવારમાં ન ગયો, પાછો બરડાના ડુંગરે પહોંચી ગયો. ત્રીજી રાતે તો શિવજી ક્રોધાવેશમાં આવ્યા. લાલ ચોળ નેત્રો કરી અને શિવજી ખીજાઈને બોલ્યા કે જો આજે તું નહીં જાતો હવે તારા ટાંગા ભાંગી નાખીશ. તારે કલ્યાણ જોતું હોય તો લાલા ભગત પાસે જઈને સત્સંગી સવારમાં થઈ જાજે. ઉઠ્યો ને એવો સીધો ભાગ્યો, નાહી ધોઈને તરત આવ્યો. લાલા ભગત તો પૂજા કરતા હતા. આવીને પગે લાગીને કે ખાસ કામ છે. લાલા ભગતે સ્નાન કરી ઘડીક બે પૂજા પૂરી થઈ જાય બધી બધું કરી. પૂજા પૂરી થઈ એટલે એ કે જલ્દી મને તમે સત્સંગી બનાવો, નહીંતર શિવજી મારા પગ ભાંગી નાખશે. એ કે આ બધું શું છે? તો કે વાત એમ છે, હું તો શિવનો ઉપાસક છું. તો પછી તમે સ્વામિનારાયણની કંઠીનો કેમ વિચાર કર્યો? ત્યારે કહે છે 3 દિવસથી શિવજી મને સ્વપ્નમાં દર્શન આપીને કહે છે ને આજ તો ધમકી આપી છે, જો આજ તમે કંઠી નહીં બાંધો તો મારા પગ ભાંગી નાખશે, માટે પહેલાં કંઠી બાંધો પછી જે કરવું એ કરો. લાલા ભગત કે એમ કંઠી ન બંધાય. 5 નિયમ તારે પાળવા જોઈએ. ભગવાનની પૂજા કરવી જોઈએ. રોજ જે 5 માનસી પૂજા કરવી જોઈએ. આ બધું તું કરવા તૈયાર થા તો કંઠી બાંધો. લાલા ભગત કે બધુંય મને મંજૂર છે. તમે જેમ રીતિ શીખવાડશો એમ વિધિપૂર્વક બધું હું કરીશ, પણ હવે કંઠી બાંધી દો. એટલે લાલા ભગતે કંઠી પહેરાવી દીધી અને એમ કહ્યું કે જ્યારે સંતો આવે ત્યારે તને વર્તમાન ધરાવી દઈશું. અત્યારે તારે 5 નિયમ પાળવાના. ચોરી નહીં કરવાની, દારૂ નહીં પીવાનો, માંસ નહીં ખાવાનું, વ્યભિચાર નહીં કરવાનું, વટલવું નહીં, વટલાવવું નહીં. એટલે આ ભગવાનની મૂર્તિ રોજ જે સવારમાં માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા કરવાની રીતિ શીખવાડી. એ જ દિવસથી આ લાલા જાદવજી મહારાજે તો પૂજા પાઠ ચાલુ કરી દીધા. પવિત્ર બ્રાહ્મણ હતા
ભાવથી ભગવાનની માનસી પૂજા કરે, પણ એ ચડું કરાવે નહીં ભગવાનને. ભૂલી ગયેલા માનસીની રીતિ પૂરી. એટલે દરરોજ આવી રીતે માનસી પૂજા થાય એટલે ભગવાને પછી લાલા ભગતને દર્શન આપીને કીધું કે તારો ઓલો ચેલો છે ને એ મારું મોઢું હેઠું રાખે છે, મને જમાડે તો છે પણ ચડું કરાવતો નથી, માટે તું એને કહેજે. લાલા ભગતે તો જાદવજી મહારાજને બોલાવ્યા. આવ્યા, શું છે ભગત? ત્યારે કે તું બરોબર પૂજા, અરે હોય કાંઈ વ્યવસ્થિત પૂજા કરું છે કે નહીં, તું માનસી પૂજા કેમ કરે છે મને કે. એટલે આખી માનસી પૂજાનું વર્ણન કર્યું તો એમાં ચડું કરાવવાનું આવ્યું નહીં. લાલા ભગત કે વાત સાચી મહારાજની. લાલા ભગત કહે છે, ગાંડા તું ભગવાનની માનસી પૂજા કરે છે પણ મોઢું તો ભગવાનનું ધોડાવતો નથી, ચડું ક્યાં કરાવે, પાણી પાતો નથી, ભગવાનનું મોઢું એઠું રહી જાય. ભગવાન આજ ફરિયાદ કરવા આવ્યા હતા ને મને વઢ્યા છે, માટે આજથી ભગવાનને માનસી પૂજામાં જમાડીને પછી ચડું કરાવજે. તો લાલા ભગતની આજ્ઞાથી જાદવજી મહારાજ પછી ચડું કરાવવા માંડ્યા. જો તો આમ ભગવાનની માનસી પૂજા આપણે કરતા હોઈએ, ભલે કદાચ ભગવાન પ્રગટ ન થાય. લાલા ભગતને ખબર પડી પણ જાદવજી મહારાજને ખબર નહોતી કે મહારાજનું મોઢું એઠું રહી જાય. જો પણ ભગવાન એનું જમાડેલું જમતા હતા. એમ આપણે જે માનસી પૂજા પ્રેમથી કરીએ, કદાચ પર્વતભાઈની જેમ આપણને પ્રગટ મૂર્તિ ન દેખાય કે દહીંને રોટલો ન દેખાય તો કાંઈ વાંધો નહીં, પણ ભગવાન આપણી માનસી પૂજામાં જમે છે એ હકીકત છે. આપણે પોઢાડીએ તો એ પોઢી જાય છે, જગાડીએ તો જાગે છે, સ્નાન કરાવીએ તો સ્નાન કરે છે, ને સભામાં બેસાડીએ તો વચનામૃત સંભળાવે છે. એટલે આપણે ભગવાનને જગાડવાથી માંડી અને પોઢાડવા સુધીની પાંચેય માનસી પૂજા નિત્ય પ્રત્યે ભાવથી કરવી. સારંગપુરના 3જા વચનામૃતમાં કહે છે કે જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી જ રીતે ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે. અને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને જો પ્રત્યક્ષ પૂજા અથવા માનસી પૂજા કરે તો બે ન્યૂન છે. માટે ગદગદ કંઠ રોમાંચિત ગાત્રે થઈને ભાવપૂર્વક ભગવાનની માનસી અને પ્રત્યક્ષ બે પૂજા કરવી. જો માનસી પૂજા એટલે સંકલ્પ વત્તા ભાવ બરાબર માનસી પૂજા. પ્રત્યક્ષ પૂજા એટલે ક્રિયા વત્તા ભાવ બરાબર પ્રત્યક્ષ પૂજા. જો માનસી પૂજામાં મનથી સંકલ્પ કરવાનો ભાવપૂર્વક, અને પ્રત્યક્ષ પૂજામાં આપણે ભગવાનને હાથમાં જળનો લોટો લઈ અને તરભાણામાં પધરાવીને સ્નાન કરાવીએ, થાળીમાં થાળ ધરી અને ભગવાનને પાણીનો લોટો બાજુ મૂકીને જમાડીએ, વસ્ત્રો પહેરાવીએ, બિલ ગુલાલ કંકુ ચંદન પુષ્પ આ બધાય અર્પણ કરાવીએ, પાદ્ય અર્ઘ્ય આચમની સ્નાન પંચામૃત સ્નાન આ બધા જે ઉપચારો હોય એ પ્રગટ પ્રમાણ ક્રિયા દ્વારા અર્પણ કરવાના હોય. તો આવી રીતે મહારાજ કહે છે ભગવાનની પ્રત્યક્ષ અને માનસી પૂજામાં ભાવની મુખ્યતા છે. જો સમય તો જેવી જેની અનુકૂળતા એ પ્રમાણે 5 મિનિટથી માંડીને 15 મિનિટ 20-25 મિનિટ પણ થાય. પણ ઘણાય તો માનસી પૂજાને પછી ઊંઘવાનું સાધન બનાવી દે. શું કરે? માનસી પૂજાને ઊંઘવાનું સાધન બનાવી દે. ઊંઘ આવતી હોય ને પછી ઓફિસમાં તમે એમ કહો કે માનસી કરવી છે ને ખૂણામાં બેહીને અડધી કલાક ખેંચી લ્યો તો શેઠ સમજી ન જાય.
ઘણા એને આપણે જોઈએ કે ડોલા ખાતા હોય, પછી પૂછીએ કે ભગત તો કે આજ તો માનસીમાં બહુ મજા આવી. મજા જ આવે ને, અડધી કલાક આરામ કરી લીધો. તો એમ આરામ કરવાનું સાધન નથી, પણ ભાવથી ભગવાનને જમાડી અને ભગવાનમાં હેતની વૃદ્ધિ કરવા માટેનો આ સાધન માનસી પૂજા છે. જો સત્સંગી ભૂષણની અંદર પણ ભગવાને વિસ્તારપૂર્વક માનસી પૂજાનું વર્ણન મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબ રૂપે કર્યું છે. અને મુક્તાનંદ સ્વામીએ પણ સરસ મજાને માનસી પૂજાનું પદ રચ્યું છે. શ્રી સહજાનંદ સ્વામીના દાસજી રે કરે પ્રીતે નિત્ય ઉઠી પ્રભાત રે પ્રભુની પૂજા માનસી રે. પેલું શ્રી હરિનું રૂપ સંભાળવું રે જેવા નિરખ્યા હોય સુંદર શ્યામ રે પ્રભુની પૂજા માનસી રે. ધરી ધ્યાન અચળ નિજ નાથનું રે પ્રેમે પૂજવા હરિ સુખ ધામ રે પ્રભુની પૂજા માનસી રે. દંત ધાવન આદિ ક્રિયાત કરાવવે રે હરિને પાવલા પહેરાવવા પાય રે પ્રભુની પૂજા માનસી રે. સર્વે સેવાની સામગ્રી પાસે રાખવી રે હરિની પૂજા મધ્યે વિઘ્ન ના થાય રે પ્રભુની પૂજા માનસી રે. સ્વામી કહે છે ભગવાનની નિત્ય પ્રત્યે જે કોઈ સહજાનંદ સ્વામીના દાસ કહેતા ભક્ત હોય પ્રીતે ઉઠી અને પ્રભાતમાં માનસી પૂજા કરે. આમાં સ્વામીએ સવારની માનસી પૂજાનું વર્ણન કર્યું છે, એટલે એમ લખ્યું છે કે નિત્ય ઉઠી પ્રભાત રહે. પણ કેવી રીતે પ્રીતિપૂર્વક ભગવાનની માનસી પૂજા કરવી, આખો વિસ્તાર સ્વામીએ લખ્યો છે. કેવી રીતે સ્નાન કરાવવા, વસ્ત્રો ધરાવવા અને ભગવાનને થાળ ધરાવવા, બાથ ભરીને ભગવાનને ભેટવું, પછી ભગવાનને સભામાં બેસાડવાના, આપણે ભગવાનની સેવામાં ઊભી રહેવું. જો રહેવું નિષ્દિન હરિની હજુર મારે કરવી પ્રભુના ચરણ કેરી સેવરે પ્રભુની પૂજા માનસી રે. નિષ્દિન કહેતા 24 કલાક મનથી તો ભગવાનની પાસે જ રહેવું. તનથી ભલે આપણે માનસી પૂજા પૂરી થયા પછી બીજી ક્રિયામાં લાગ્યા હોય, પણ સંકલ્પ તો એમ જ કરવો ભગવાન સભા ભરીને બેઠા છે ને હું સેવામાં ઊભો છું, ભગવાન પોઢ્યા છે ને હું ચરણ ચંપી કરું છું. ભગવાનથી છેટા જાતા જ નથી. જો મુક્તાનંદ એવી રીતે પૂજા માનસી રે કરતા ભવજળ તરે તત ખેવરે પ્રભુની પૂજા માનસી રે. સ્વામી કહે છે આવી રીતે ભગવાનની જો માનસી પૂજા કરવામાં આવે તો તત્કાળ ભવજળને પાર કરી અને ભગવાનના ધામને પામી જાય. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્જામ તતાદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યાવહારિકમ. ભગવાન શ્રી હરિ કહે છે માનસી પૂજા કર્યા પછી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા
તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષરનો મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. ભગવાન શ્રી હરિ આપણને માનસી પૂજા કર્યા પછી હવે પ્રત્યક્ષ પૂજા કરવાનું સૂચવે છે કે પોતાના ઈષ્ટદેવ અથવા પોતાના ગુરુએ પૂજવા આપેલી જે ચિત્ર પ્રતિમા એની પૂજા પરમ આદર થકી કરવી અને એને પુરુષો હોય તો સાષ્ટાંગ નમસ્કાર કરવા અને સ્ત્રીઓ હોય તો એને પંચાંગ પ્રણામ કરવા. કહેતા ભગવાનના સ્વરૂપને આપણે નમસ્કાર કરવા જો. નમસ્કારની અંદર વંદનની અંદર અદ્ભુત શક્તિ છે. ભાવથી યોગ્ય પુરુષને વંદન કરવામાં આવે તો એનું ઘણું ફળ મળે છે અને એ વંદન એકાંતિક સંત અથવા ભગવાનને જો કરવામાં આવે તો એનું વજન વિશ્વ કરતા પણ વધી જાય છે. એક વખત મૃકુંડ ઋષિ એના દીકરાનું નામ માર્કંડેય ઋષિ. મૃકુંડ ઋષિને ત્યાં દીકરાનો જન્મ થયો, નાનો હતો અને રમતો હશે બાળક. ત્યારે ઋષિ એને કપાળમાં જોયું તો એને ખ્યાલ આવે કે આ તો 5 જ વર્ષની આ બાળકની આવરદા છે. અતિ તેજસ્વી બાળક અને 5 જ વર્ષમાં બાળક મૃત્યુ પામે એ કયા પિતાને મંજૂર હોય? કયા મા બાપ એવું ઈચ્છે કે અમારા દીકરો નાની ઉંમરે મરી જાય? ઋષિને પણ પોતાના પુત્ર ઉપર અપાર સ્નેહ હતો. કેવી સામર્થ્ય! એક વખત રમતા હતા આશ્રમની બહાર અને એક બાઈ આવી. મૃકુંડ ઋષિ એટલે બહુ સમર્થ ઋષિ કહેવાય. આશ્રમે આશીર્વાદ લેવા આવી. ઋષિને પગે લાગી અને પ્રાર્થના કરી કે હે ઋષિવર, મારે ત્યાં સંતાન થાય એવા આશીર્વાદ આપો. ત્યારે ઋષિ કહે છે કે તારા ભાગ્યમાં તો 7 જન્મ સુધી સંતાન સુખ નથી લખ્યું. ઋષિ તો સમર્થ હતા. બાઈનું ભાવિ જોઈ અને બોલ્યા કે તને દીકરા નહીં થાય. બાઈ તો મોટી આશાએ આવી હતી અને નિરાશ થઈને પાછી ફરી એટલે રડતી રડતી બહાર નીકળી. બહાર આ નાનકડા માર્કંડેય ઋષિ રમતા હતા. એટલે પેલી બાઈને રડતી જોઈ એટલે આ બાળક નજીક આવ્યો અને કહે છે, માતા કેમ રડો છો? એને એમ થયું કે હવે આ બાળકને હું શું કહું? ત્યારે કે કાંઈ નહીં બેટા, નહીં માં, શું તકલીફ છે? મારા બાપ પાસે આવ્યા ને તમારું દુઃખ ન ટળ્યું એવું તે વળું તમારું કયું દુઃખ છે કે અમારા આશ્રમમાં આવ્યા પછી રડતા રડતા પાછું જવું પડે? મને સંભળાવો. બાઈને એમ થયું ગમે એમ તો આ ઋષિનું બાળક છે, એનામાં પણ શક્તિ હોય, લાઈને કહેવામાં શું વાંધો છે? બાઈ કહે છે, દીકરા, હું પુત્ર પ્રાપ્તિની આશાએ આવી હતી
પણ તારા પિતાજી તો એમ કહે છે કે 7 જન્મ સુધી તું વાંચણી રહીશ. એટલે હું રડું છું કે અરે રે મારા ભાગ્યમાં સંતાન સુખ નહીં. માર્કંડેય ઋષિએ રમતા રમતા એમ કીધું કે જા જેટલા રોટલા ઘડીને કૂતરાને નાખીશ ને એટલા છોકરા તને થશે. આજે તારે જેટલા છોકરા જોતા હોય ને એટલા રોટલા ઘડીને કૂતરાને ખવડાવજે. તો બાઈએ જઈને 3-4 રોટલા ઘડીને કૂતરાને ખવડાવ્યા તો 4 છોકરા થયા. હજી તો નાનકડા બાળક છે હો, હજી એને બીજી લાંબી સમજણે નથી, રમત રમે છે. તો પણ આટલો એનો પ્રભાવ. હવે ઈ બાળક 5 વર્ષે મરી જાય, બાપને કેમ ગમે? એટલે પિતાજીએ બાળકને એક વાત શીખવી દીધી કે બેટા જે કોઈ આવે એને તારે વંદન કરવાનું, વિવેકપૂર્વક નમસ્કાર કરવાના તારે. નાના બાળકને તો જેવું શીખવાડો એવું શીખે. અને આ તો મોટા ઋષિ એટલે અવારનવાર કેટલાય ઋષિઓ ત્યાં એના આશ્રમે આવતા હોય. અને આ બાળકને શીખવાડ્યું એટલે જઈને પગે લાગે. જો ન શીખવાડ્યું હોય તો છોકરા મહેમાન આવે એટલે કે 10 રૂપિયા આપો ને તો માગે, ઇજ્જત કાઢે. જો અને સારા સંસ્કાર આપ્યા હોય તો સારું દેખાડે. અમે અમેરિકા ગયા હતા તો એક 5 વર્ષનો બાળક હતો. એ જોયા સ્વામી આવે છે, તે ઉપલા માળેથી નીચે ઉતર્યો, પગે લાગ્યો ને પછી ફૂલડા વેરતો વેરતો છેક ઉપર લઈ ગયો. જો એના બાપા તો હતા નહીં, એની મમ્મી ને આ છોકરો જ હતા. પણ સારા સંસ્કાર આપ્યા હોય તો બધી ખબર પડે, નહીતર એમ કે આ બાવા ક્યાંથી આવ્યા. સંસ્કાર ન આપ્યા હોય તો આવું બોલે. તો બાળક પ્રેમથી લઈ ગયો, આરતી પ્રગટાવીને આરતી ઉતરાવી, પગે લાગ્યો, હાર પહેરાવ્યા. તો આ સંસ્કાર બહુ મોટી ચીજ છે. નાનકડો બાળક પણ જે કોઈ ઋષિ આવે, કોઈ પણ વડીલ આવે, ગમે તે આવે ને આશ્રમમાં એટલે દોડીને પગે લાગે. હવે 3 દિવસો બાકી હતા મૃત્યુને આડા, ત્યારે સપ્તર્ષિઓ આવ્યા અને બાળકે તો જોયા કે ઋષિ આવે છે એટલે દોડીને બધાને અલગ અલગ પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા વિવેકથી.